નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદમાં પ્રકાશિત સુધા નરેશ દવે શબ્દ સુધા મુંબઈ લિખિત નિખિલભાઈ કિનારીવાળા સંપાદિત લેખ મોજ સૌજન્ય તંત્રી શ્રી પ્રદીપ રાવલ સુશ્રી મીનાક્ષી રાવલ સંગીત ધનજીભાઈ ઘડિયા મુરલી જુનાગઢ વિડિયો સંકલન કૌશિક શાહ યુએસએ પ્રસ્તુત છે લેખ મોજ શીર્ષક મોજ સામાન્યપણે આપણે એવું માનીએ છીએ કે સારું ખાવું પીવું હરવું ફરવું સારા વસ્ત્રો ધારણ કરવા વૈભવી જીવનશૈલીથી રહેવું એટલે મોજ. મોજ એટલે કે જ્યાં મન આનંદમાં રહે, મજા આવે એ મોજ. મોટાભાગના લોકો માને છે કે ભૌતિક સુખ સગવડ એટલે મોજ. સામાન્ય રીતે મોટાભાગના લોકો માને છે કે એશો આરામની વૈભવી જિંદગી એટલે મોજ. પરંતુ મોજની વ્યાખ્યા સામાન્ય માન્યતાથી પર જઈએ તો વ્યક્તિએ અલગ પડે છે. ખરેખર ભૌતિક સગવડથી જ મોજ મળે છે એ સાચું? હા, સાચું, પરંતુ દરેક વખતે એમ નથી હોતું. નહીં તો જેની પાસે સુખ સગવડના તમામ સાધનો છે છતાં પણ ઘણા લોકો આપઘાત કરે છે, ડિપ્રેશનમાં જતા રહે છે. ખરી મોજ જે આંતરિક છે એ છે. આવા લોકો જીવનની વિપરીત પરિસ્થિતિમાંથી પણ આનંદ મેળવી લે છે. એ છે સાચી મોજ. અને આ માટે તેવા લોકો ફક્ત બાહ્ય મોજના જ મોહતાજ નથી હોતા, તેની પોતાની આંતરિક મોજ હોય છે. આપણે બધાએ બાળપણમાં આનંદી કાગડાની વાર્તા સાંભળી જ છે. આમ જે લોકો મોજમાં રહે છે તે લોકો ગમે તેવી કઠિન કે વિપરીત પરિસ્થિતિમાં પણ મોજમાં જ રહે છે. એક વખત એક ભાઈના ઘરમાં હંમેશા હાસ્યના જ અવાજ આવતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું, તમારે ક્યારેય ઝઘડો જ નથી થતો? ત્યારે તે ભાઈ કહે, મારી પત્ની મારા ઉપર છૂટું વાસણ ફેંકે અને હું એનો ઘા ચૂકાવી દઉં ત્યારે હું ખડખડાટ હસું, અને જ્યારે તેનો ઘા નિશાન પર પહોંચે ત્યારે તે ખડખડાટ હસે. સોક્રેટિસની પત્નીએ તેની સાથે ઝઘડો કરીને તેના ઉપર એંઠવાડ ફેંક્યો. ત્યારે સોક્રેટિસે હસતા હસતા કહ્યું, મને હતું જ કે ગાજવીજ પછી વરસાદ પડશે જ. તુકારામ શેરડીનો સાંઠો ઘરે લઈને આવ્યા અને તેમની પત્નીએ ગુસ્સામાં તેનો ઘા કર્યો અને શેરડીના 2 કટકા થઈ ગયા. ત્યારે તુકારામે હસતા હસતા કહ્યું, તું કેટલી સારી છો, તે મારો પણ ભાગ કર્યો. આનું નામ સાચી મોજ. આ આંતરિક મોજ જ્યારે માણસની અંદર વિકસેલી હોય છે ત્યારે તે ગમે તેટલી વિપરીત પરિસ્થિતિમાં પણ મોજ શોધી કાઢે છે. અને આવા લોકોને મોજ શોધવા ક્યાંય બહાર નથી જવું પડતું. બોજ વગરનું જીવન એટલે મોજ. મારું કાવ્ય મોજ માંથી એક પંક્તિ મૂકું છું. મારા મનની ફોજ લાવે આનંદની મોજ. મારા મનની ફોજ લાવે આનંદની મોજ. અસ્તુ. સુધા નરેશ દવે શબ્દ સુધા મુંબઈ.